وَلِلَّهِ يَسْجُدُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَظِلَالُهُم بِالْغُدُوِّ وَالْآصَالِ. 15. અને જે કોઈ આસમાનો તથા જમીનમાં છે તે પોતાની મરજીથી કે જબરદસ્તીથી અલ્લાહને સજદો કરે છે અને એવી જ રીતે સવારે અને સાંજે તેમના પડછાયા પણ સજદો કરે છે. તફસીર. અરબીમાં મન સામાન્ય રીતે બુદ્ધિશાળી અક્કલ ધરાવતા જીવો માટે વપરાય છે અને માં બિનબુદ્ધિશાળી વસ્તુઓ માટે વપરાય છે. પરંતુ આ આયત જેવી અન્ય આયતોમાં માં શબ્દ પણ આવ્યો છે, જેમ કે આકાશો અને જમીનમાં જે કંઈ છે તે બધું અલ્લાહને સજદો કરે છે. તેથી એવું સમજી શકાય કે આ આયતમાં પણ તમામ મખલુકાતનો સજદો મુરાદ છે. ખાસ કરીને આયતમાં છાયાઓ ઝિલાલનો પણ ઉલ્લેખ છે અને સ્પષ્ટ છે કે છાયાને અક્કલ નથી. કદાચ છાયાઓના સજદાથી મુરાદ તેમનું જમીન પર પડવું અને ઝૂકેલી સ્થિતિમાં દેખાવું હોઈ શકે છે. આસાલ શબ્દ અસીલનું બહુવચન છે અને તેનો અર્થ દિવસનો અંતિમ ભાગ અથવા સાંજનો સમય થાય છે. પૈગામ 1. સમગ્ર કાયનાત અલ્લાહની પેરવી કરનાર અને સજદા ગુજાર છે, તો પછી આપણે કેમ ન હોઈએ? 2. સજદો માત્ર અલ્લાહ માટે જ છે. 3. મોમીનો ખુશી અને ઈચ્છાથી સજદો કરે છે, જ્યારે બીજા લોકો જરૂરિયાત અને લાચારીના કારણે નમ્રતા બતાવવા મજબૂર બને છે. 4. જ્યારે કોઈ વ્યક્તિ સાચા અર્થમાં અલ્લાહવાળો બને છે ત્યારે તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ પણ અલ્લાહના માર્ગમાં ગણાય છે. 5. મખલુકાતનો સજદો સતત ચાલુ રહે છે. સવાર અને સાંજ દરેક સમયે તેઓ અલ્લાહ સમક્ષ નમેલા છે.